ગીર સોમનાથના બાદલપરામાં ખેડૂતો આંદોલન પર ચડ્યા છે। નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોએ યોજનાનો વિરોધ કર્યો। ખેડૂતોનો દાવો છે કે નવી રેલવે લાઇનથી ખેડૂતોમાં નુકસાન થશે, ખેતરોમાં પણ નુકસાન થશે, જ્યારે અનેક જમીનો જતી રહેશે। ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થશે। નવી રેલવે લાઇનમાં અનેક ખેડૂતોની જમીન જતી રહેશે તેવું ખેડૂતોમાં ભય છવાયો છે। આ બધી જ સમસ્યાઓ ન થાય તે માટે ખેડૂતો નવી રેલવે લાઇનને દરિયાકાંઠેથી પસાર કરવામાં આવે અને જૂની રેલવે લાઇનને ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે। બધા જે ભરણ પોષણ છે ખેડૂતોનું એમાં એના અત્યારે મોસ્ટ ઓફલી બધા અભણ હોય છે। આગળ જે ઘણા લોકો વાત કરી છે, બધા કરતા બી હોય છે કે ભાઈ આમાં જે અભણ લોકો બધા ચાલે છે એમાં આમાં કઈ સ્પેસિફિક કોઈ વળતરની કઈ જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાનો આમાં જ કરે છે। પણ 4 કંપની માટે થઈ ને જીએસએલ, સીધી સિમેન્ટ, મોરાસા અને સાપુરજી પાલનજી માટે સરકાર શું કરવા માંગે, ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે, જે લાઈન કાઢે છે, એના માટે અમે સરકારને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે શું કામે તમે 4 કંપની માટે થઈને ફળદ્રુપ જમીન છે, 1500 વીઘા જે જમીન છે, 4 થી 5000 ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે, અને 1500 ખેડૂત એવા છે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે। તો એ લોકોને શું કામે તમે હેરાન કરો છો? આ રેલવે છે એ એમનું બહાર પડ્યું નવું, અને એ સર્વે કરવા કંઈક આવ્યા હતા, એટલે અમે બધી અટકાવીને પછી અમે કહ્યું કે ભાઈ એ રેલવે નહીં થવા દે, એટલે હવે એના માટે અમે લડત લેવા માટે ભેગા છે અને આવવાના છે હજી, અને મીટિંગ કરવાના છે, અને ટ્રેન આવવા દેવાના નથી। આ એક 5 ઉદ્યોગો માટે કેટલા ખેડૂતને નુકસાની કરે એ જોયું। એ ઉદ્યોગો 2-5 માણસ 1000 માણસને કામ કરી દે, રાખી લે, પણ આ ખેડૂતમાં છે એ થોડા કે પૂરું કરવાના છે। મીટિંગને કઈ રીતના આખી રૂપરેખા નક્કી કરવી એના માટે ખાલી સામાન્યમાં સામાન્ય લોકો ભેગા થવાના હતા, પણ છતાં બી ખેડૂતો 500,000 થઈ ગયા છે। અને આની યુરોતના આખી એવી છે કે કાલેથી હવે કઈ રીતના આ ટ્રેન બાબતે કામ કરવાનું છે। અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં 2018 થી છે કે ભાઈ આ લીલી નાગરિકને બચાવવાની છે, અને સીધી લીટીમાં તમે તાલાળા બાજુ લઈ, વિસાવદર બાજુ લઈ, અને પેલા વિસાવદર તાલાળા લઈ અને સીધું જવા દો કોડીનાર। ટ્રેન તો 4 કંપનીઓ માટે જ લઈ જવાની છે, ફાઇનલ થઈ ગયું। આ રૂટ ઉપર જે નવું આવ્યું સારા જાપાની નીચે જ ઉતારે છે, એટલે કોઈ પેસેન્જર ટ્રેન છે નહીં, 4 કંપનીઓ માટે આ ટ્રેન આવે છે।